Ajit sir. Thank you. That is the Thank you. submission. श्री मोकरिया राम भाई जी, बानी श्री मोकरिया राम भाई સાહેબ 10 મિનિટ કે 5 મિનિટ? 10 मिनट 10 मिनट 10 मिनट समय आप। આદરણીય ઉપાધ્યક્ષ મહોદયજી, આપે મને મહત્વપૂર્ણ વિષય ઉપર બોલવા માટેની તક આપી તે બદલ આપનો આભાર માનું છું। આજે હું અહીં ભારતના કેન્દ્રીય બજેટ 2026 પર મારા વિચારો રજૂ કરવા માટે ઊભો થયો છું। આ બજેટ મેં માત્ર આંકડાનું નિવેદન નથી, પરંતુ એક વિઝન છે। શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ સરકારના દૂરદ્રષ્ટિપૂર્ણ વિઝનનું પ્રતિબિંબ છે। સુશ્રી નિર્મલા સીતારમણ, ભારતના માનનીય નાણામંત્રી શ્રી, આ બજેટ રજૂ કરીને ફરી 9મી વખત બજેટ રજૂ કરી ફરી એકવાર તેમની ક્ષમતાને નિપુણતાનું પ્રદર્શન કર્યું છે અને તેમની આ નીતિ દ્વારા ભારતને વિશ્વના સૌથી ઝડપી વિકસિત અર્થતંત્ર તરીકે પ્રસ્થાપિત કરવાનું મહાન લક્ષ્ય હાંસલ થઈ રહ્યું છે। હું તો મારા મતે એવું માનીશ કે ભારત દેશના એ ખરેખર લક્ષ્મીજી છે, એ ભારત દેશમાં જે લક્ષ્મીજી વસી રહ્યા છે એમના કૃપાથી વધારે લક્ષ્મીજી વરસે છે। શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા 10 વર્ષોમાં ભારતે અભૂતપૂર્વ પ્રગતિ કરી છે। જ્યારે વિશ્વ અર્થતંત્ર કોવિડને હિસાબે ભૌગોલિક તણાવોને કારણે ડગમડાઈ રહ્યું હતું, ત્યારે મોદી સરકારે આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારતના મંત્રથી દેશને નવી ઉર્જા આપી છે। આ બજેટમાં રોકાણ, રોજગાર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે, જે 2047 સુધીના વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવાનું મજબૂત પગલું જઈ રહ્યું છે। માનનીય વડાપ્રધાનશ્રીની નીતિઓને કારણે અનુશાસનને સુનિશ્ચિત કર્યું છે। બજેટ ખાત ઘટાડીને મૂડી ખર્ચ વધારી સરકારે વિકાસના એન્જિનને પેટ્રોલ પંપ કર્યું છે। આજે ભારત વિશ્વમાં 5મા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર છે અને બજેટથી તે 3જા ક્રમે પહોંચવાનું લક્ષ્ય નજીક આવી ગયું છે। શ્રી મોદીજીના સબકા સાથ, सबका विकास, सबका विश्वास गोखले जी गए वो साबरमती के संत करके आ गए थे। वहाँ मंत्री गरीब थी गरीब सुधी विकासना लाभो पहोंचाड्या छे। जीएसटी, डिजिटल इंडिया, मेक इन इंडिया जेवी योजनाने तेना प्रमाणपत्र छे। सुश्री निर्मला सीतारमणनी आ बजेट घोषणा ते तेमनी नाણાકીય कुशળતા અને दूरदृष्टिનું उत्तम उदाहरण છે। તેમણે બજેટમાં પર્યાવરણ મૈત્રીપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ અર્થતંત્ર, સ્માર્ટ સિટીઝ પર ખાસ ધ્યાન આપ્યું છે। તેમની નીતિઓથી યુવાઓને રોજગાર, કૃષકોને એમએસપી, મહિલાઓને સશક્તિકરણ મળ્યું છે। આ બજેટ રેલવે કેપેક્સ 2,77,830 કરોડનું બજેટ આપીને પરિવહન ક્ષેત્રે નવી દિશા આપી છે। આ ભારત દેશના ઇતિહાસમાં પહેલી વખત આવું થઈ રહ્યું છે કે 2,77,830 કરોડનું બજેટ રેલવે માટે મળી રહ્યું છે। સીતારામણજી પર્યાવરણ અને ટકાઉ વિકાસ પરની ચિંતા પર પ્રશંસનીય છે। તેમણે ગ્રીન બોન્ડ્સ અને રિન્યુએબલ એનર્જી પર રોકાણ વધારીને ભારતને કાર્બન ન્યુટ્રલ બનાવવાનું લક્ષ્ય મેળવ્યું છે। એમની આ કાર્યશૈલી શ્રી મોદીજીના વિઝનને પૂર્ણ કરે છે અને ભારતને વૈશ્વિક નેતા તરીકે સ્થાપિત કરે છે। આ બજેટમાં ગુજરાતને વિશેષ સ્થાન મળ્યું છે, જે વિશ્વના સૌથી ઝડપી વિકસતા રાજ્યો વિશ્વના દેશમાંનું એક છે। ડંકુની પશ્ચિમ બંગાળથી સુરત સુધીનો નવો ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર જાહેર થયો છે, જે ગુજરાતના પોર્ટ્સ કંડલા, મુન્દ્રા, હજીરા અને પૂર્વ ભારત સાથે જોડશે। કોરિડોરથી ગુજરાતના ઔદ્યોગિક કેન્દ્રો જેમ કે જામનગર, મોરબી, રાજકોટ, અમદાવાદ વગેરેને લાભ મળશે અને વિકાસથી રોજગારના લાખો અવસરો ઊભા થશે। અમદાવાદ મુંબઈ હાઈ સ્પીડ રેલ કોરિડોર, આ કામ પણ ઝડપથી ચાલી રહ્યું છે, ગુજરાતને રાષ્ટ્રીય કનેક્ટિવિટીનો હબ બનાવશે। આ પ્રોજેક્ટથી ગુજરાતના ટેક્સટાઇલ, કેમિકલ, ડાયમંડ ઇન્ડસ્ટ્રી નવી માર્કેટ મળશે। ગુજરાત સરકારના સહયોગથી આવા પ્રોજેક્ટથી રાજ્યનું લગભગ જીડીપી 15% વધશે અને ગ્રામીણ વિસ્તારોનો પણ વિકાસ થશે। આ બજેટનો સૌથી ઉજ્જવળ પાસું છે 7 નવા હાઈ સ્પીડ રેલ કોરિડોરની જાહેરાત। જે કોરિડોર છે મુંબઈથી પુણે, પુણેથી હૈદરાબાદ, હૈદરાબાદથી બેંગ્લોર, હૈદરાબાદથી ચેન્નઈ, ચેન્નઈથી બેંગ્લોર, દિલ્હીથી વારાણસી, વારાણસીથી સિલિગુડી। આ 4000 કિલોમીટર નેટવર્કથી
લગભગ 16 લાખ કરોડનું રોકાણ થશે, જે 5 લાખથી વધુ રોજગારો ઊભા કરશે. આ કોરિડોર્સથી મુસાફરીનો સમય અડધો થશે અને કાર્બન ઉત્સર્જન 30% ઘટશે. રેલવે મંત્રાલયને મળેલા 2.78 લાખ કરોડના કેપેક્સથી નવી ટ્રેનો, સ્ટેશન, સેફ્ટી સિસ્ટમ આવશે. ગુજરાતમાંથી પસાર થતા આ કોરિડોર્સથી અમદાવાદ, દિલ્હી સુધી માત્ર 3 કલાકમાં પહોંચી શકશે, જે વેપાર અને પર્યટનને વેગ મળશે. મને લાગે અમે અત્યારે અમદાવાદથી દિલ્હી આવીએ છીએ તો એરમાં 3 કલાક થાય છે કનેક્ટિવિટી વગેરે. આ ટ્રેનમાં 3 કલાકમાં દિલ્હી પહોંચી જશું. આ બજેટથી કૃષિ, MSME, ડિજિટલ ઇકોનોમી પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. ગુજરાતના ખેડૂતો નવા ઇરિગેશન પ્રોજેક્ટથી લાભ થશે અને સ્ટાર્ટઅપ્સને ટેક્સ છૂટથી ગુજરાતનું ગિફ્ટ સિટી વિશ્વ ક્લાસ બનશે. મહિલા સશક્તિકરણ અને યુવા રોજગાર પર પગલાંથી સમાજના દરેક વર્ગને લાભ થશે. કેન્દ્રીય બજેટ 2024માં ગ્રામીણ વિકાસને મજબૂત કરવા માટે રૂરલ ડેવલપમેન્ટ મંત્રાલયે 1,97,023 કરોડ રૂપિયાનું બજેટ આપવામાં આવ્યું છે. 1,97,023 કરોડ રૂપિયાનું બજેટ અપાયું છે. રોજગાર, આવાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કેન્દ્રિત છે. આ બજેટ ગ્રામીણ વિસ્તારમાં ગરીબી નાબૂદી, મહિલા સશક્તિકરણ, ટકાઉ વિકાસને પ્રાથમિકતા આપશે. શ્રી નરેન્દ્રભાઈ મોદી સરકારનું સબકા સાથ, સબકા વિકાસ વિઝન સાકાર થઈ રહ્યું છે. બજેટમાં વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર અને આજીવિકા મિશન જી રામજી યોજના માટે 1,51,000 કરોડથી વધુ પ્રાવિધાન છે અને રાજ્યોના યોગદાન સાથે રોજગાર અને આજીવિકાને વેગ આપશે. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ PMYG માટે બમણી અંક વૃદ્ધિ કરીને 54,832 કરોડ આપ્યા છે. 54,832 કરોડ, જે 3 કરોડથી વધુ ઘરો નવા બનાવશે અને મહિલાઓને 74% માલિકી આપીને સશક્ત બનાવશે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના PMGSY માટે પણ ડબલ ડિજિટ વધારો કરી ગ્રામીણ કનેક્ટિવિટી વધુ મજબૂત કરવામાં આવશે. ગુજરાતમાં આ બજેટ કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ, સ્વસહાય જૂથ, ગ્રામીણ અર્થતંત્રને પ્રાથમિકતા આપીને લાંબા ગાળાના લાભ આપે છે. દેશના 6.65 લાખ ગામોમાં જલ જીવન મિશનથી 2028 સુધીમાં વિસ્તારની 100% પાઇપ વોટર કવરેજ કરવામાં આવશે, જે ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં જળ સુરક્ષા અને આરોગ્ય સુધારશે. મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ યોજના હેઠળ ખાદી, હસ્તતંત્ર અને હસ્તકલા મજબૂત કરીને ગ્રામીણ યુવાને રોજગાર આપવામાં આવશે, જે ગુજરાતના વિકાસને વેગ આપશે. સુશ્રી નિર્મલા સીતારમણજી ગ્રામીણ વિકાસને જ્ઞાન, ગરીબ, યુવાન, અન્યાય, મહિલા અને કેન્દ્રિત કરીને ગરીબીમાંથી લગભગ 25 કરોડ લોકોને મુક્તિ આપવાનું ચાલુ છે. હજી આગળ આ જ સિનારીઓ ચાલશે એટલે ધીરે ધીરે ગરીબી હટી જશે. કોંગ્રેસે ન હટાવી, અમે ખરેખર ગરીબીમાંથી બહાર લઈ આવવા માટે કરીએ. કોંગ્રેસે ગરીબોને હટાવી એટલે એ પણ હટી ગયા છે. C-Marts દ્વારા લખપતિ દીદીઓને ઉદ્યોગ સાહસિક બનાવીને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપ્યું, જે ગ્રામીણ વ્યવસ્થાને ખૂબ જ મજબૂત કરે છે. આ પગલાંથી ગ્રામીણ વેતન વધશે, ઇન્ટરનેટ કનેક્ટિવિટી વિસ્તરશે, અસમાનતા ઘટશે, મોદીજીના વિકસિત ભારત વિઝનને પૂર્ણ કરશે. ગુજરાતમાં રેલવે કોરિડોર સાથે જોડાઈને ગ્રામીણ વિસ્તાર વિકસશે, રોજગાર અને વેપારને પણ વેગ આપશે. આખરે શ્રી નરેન્દ્રભાઈ મોદી અને શ્રી નિર્મલા સીતારામન નેતૃત્વ હેઠળ આ બજેટ ભારતને વિશ્વગુરુ બનાવવાનું મહાન પગલું છે. ગુજરાત જેવા રાજ્યોને મજબૂત કરીને અમે અમારા સ્વતંત્ર 100 વર્ષ વિકસિત ભારતનું સપનું પૂરું કરીશું. આપણે બધા મળીને, એટલે વિપક્ષ, શાસક પક્ષ, સૌ પક્ષ સાથે મળીને સરકારને વિઝનને સાકાર કરીએ. આવો સાથે મળી સૌ કામમાં લાગી જઈએ અને દેશને મહાન સત્તા તરફ લઈ જઈ રહ્યા છે. ત્યારે આપનું યોગદાન પણ આમાં અમૂલ્ય છે. માત્ર વિરોધ કરીને, વિરોધી વાતો કરીને નહીં, પણ સકારાત્મક સહકાર આપી અને આપ પણ અમારી સાથે જોડાઈ શકશો તો આપનો પણ ક્યાંક વિકાસ થશે. નહીં તો ધીરે ધીરે અવિકસિત ગ્રુપમાં ચાલ્યા જશો. ભારત માતા કી જય, વંદે માતરમ. Thank you. Honorable Shriman Govindbhai Laljibhai Dhole.